નમસ્કાર દોસ્તો, એમબી વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ એક ભરતી બોર્ડનો વિડીયો લઈને હું આજે લાઈવ અપડેટ લઈને આવી રહ્યો છું, જ્યાં સીસી ગ્રુપ બી જેનું ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ થઈ ગયું છે દોસ્તો. એમાં ક્યાં સુધી પહોંચ્યું છે અને શું અપડેટ આવી રહી છે, બધી જ માહિતી આ વિડીયોમાં મળશે. એના સાથે સાથે વિદ્યા સહાયક ભરતીની અપડેટ જે લાઈવ અત્યારે હું તમને આપવા જઈ રહ્યો છું કે મેરિટ લિસ્ટ ગુજરાતી અને હિન્દી ભાષાનું કેટલું રહેશે એ બી હું તમને આજે આપીશ. તો ચાલો વિડીયો શરૂ કરીએ દોસ્તો. પહેલાં હું તમને એક અપડેટ આપવા માગું છું, જે છે સીસી ગ્રુપ બીનું અપડેટ, જ્યાં તમે જોઈ શકો છો કે અપડેટ આવી રહ્યું છે. હમણાં જ લાઈવ અપડેટ છે દોસ્તો, કે જ્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો ચાલુ થઈ ગયું છે, પણ એમાં ક્યાં સુધી પહોંચ્યું. તો આમાં આપ જોઈ શકો છો કે રમતવીરોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આજે પૂર્ણ થઈ ગયું છે દોસ્તો, અને દિવ્યાંગોનું ડોક્યુમેન્ટ હવે સોમવારથી ચાલુ થઈ જશે દોસ્તો. અને મંગળવારે આર્મી મેનનું પણ બોલાવવામાં આવી જશે દોસ્તો. આ એક લાઈવ અપડેટ જે 24 જુલાઈની છે, કે જ્યાં તમે જોઈ શકો છો. અને આમાં જ આર્મી મેનનું બી મંગળવારે ખતમ થઈ જશે. એના પછી બુધવારથી આયોજન થઈ શકે છે કે 12 દિવસ સુધીમાં પૂરેને પૂરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ ખતમ કરી દેવામાં આવે. અને આ જ એક અપડેટ જે લાઈવ હું તમને આપવા માંગી રહ્યો છું, અને આ જ એક લાઈવ અપડેટ હતી. એના પછી હવે આપણે જઈશું વિદ્યા સહાયક ભરતીની લાઈવ અપડેટ ઉપર. તો ચાલો દોસ્તો, વિદ્યા સહાયકની લાઈવ અપડેટ હું તમને આપી દઉં. તો એમાં લાઈવ આપણે ગુજરાતીનો વિષયનું મેરિટ આપી દઉં. તો ગુજરાતી વિષયમાં આપ જોઈ શકો છો કે જનરલમાં 68.19 જેવું મેરિટ રહેશે. એના સાથે એસસીબીસી જેમાં 67.85ની આસપાસ, ઈડબ્લ્યુએસમાં 67.13, એસસીમાં 66.53 અને એસટીમાં 65.32. આ એક જનરલ અંદાજિત મેરિટ તમને રહી શકે છે. આ લાઈવ અપડેટ હું તમને આપી રહ્યો દોસ્તો. હવે તમને થશે કે બીજા વિષયનું મેરિટ ક્યાં છે, તો ચાલો તમને હું હિન્દી વિષયનું બી આપી દઉં. અને એના પહેલાં દોસ્તો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. એમબી વાળા ચેનલ જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ દરેક અપડેટ તમારી સમક્ષ હું લઈને આવ્યો છું. ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી લઈને પોલીસ કોન્સ્ટેબલના કોઈ બી વિડીયો ટાટથી લઈને બધા જ વિડીયો તમારી સમક્ષ હું લઈને આવી રહ્યો છું દોસ્તો. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં દોસ્તો, જે લાઈવ અપડેટ તમને મળી રહેશે. ચાલો દોસ્તો, હવે આપણે હિન્દી વિષય ઉપર જઈએ. તો હિન્દી વિષયનું આપ જોઈ શકો છો કે મેરિટ દોસ્તો કેટલું રહી શકે છે. તો અહીંયા જનરલમાં 66.87ની આસપાસ, એસસીબીસીમાં 65 અરાઉન્ડ રહી શકે છે, ઈડબ્લ્યુએસનું 65 અરાઉન્ડ રહી શકે છે, જ્યારે એસસીનું 64 અને એસટીનું 64.80ની આસપાસ રહી શકે છે. તો આ એક મેરિટ જે હું તમારા માટે લઈને આવ્યો છું, પ્રોપર જે લાઈવ અપડેટ હતી, જે આજે તમને સમક્ષ હાજર થઈ રહ્યો છું દોસ્તો. આવી જ લાઈવ અપડેટ તમારા સમક્ષ લઈને આવી રહી છે દોસ્તો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં. એમબી વાળા ચેનલને સબસ્ક્રાઇબ કરીને શેર અને